આ કંઈ ગ્રેપ્સ વાળી છે. આપણે બધી કેસરી કલર વાળી જ પીધેલી છે. હવે આને ટ્રાય કરીએ અને પહેલા થોડીક વખત ઠંડી કરવા મૂકી દઈએ. હલકુ રે क्या किया रे ये हल्कू ये तूने कौन सा जैकेट पहना रे मेरी माँ रे ये मेरा दिल है रे ये मेरी माँ को बचाऊंगा रे વ્યૂ બહુ જોરદાર છે ઠંડી ભાઈ એટલી છે. હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ. સૌરવ જોશીની જે આજનો વ્લોગ આપણે ચાલુ કર્યો છે કારણ કે એના પરથી ઇન્સ્પાયર થઈને આપણે ડેઈલી વ્લોગિંગ ચાલુ કર્યું છે. તો મજા આવે છે, થોડીક મોજ મસ્તી ચાલે છે લાઈફમાં. પછી ઘણી વખત સ્ટ્રેસ બી લાગી જાય છે કે ભાઈ આજે વિડીયો અપલોડ થશે કે નહીં, શું થશે. પણ ફાઇનલી આજે આપણા 85 દિવસ આજે કમ્પ્લીટ થઈ ગયા છે કન્ટિન્યુઅસલી. તો એના માટે થોડી ખુશી છે ને આજે ઘણા દિવસો પછી 11 વાગ્યા સુધી સૂવા મળ્યું છે એ બીજી ખુશી છે. અને આજે સાંજે જવાનું છે અંબાજી અને અંબાજીથી સીધા આબુ ફરવા માટે. તો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે આપણા ઓરિજિનલ લુકમાં. હવે આપણા જૂના ફ્રેન્ડ એવા આપણા જયેશભાઈ આવે છે. જયેશભાઈની હાથે ગઈએ આપણે સાઉથ ઇન્ડિયન ખાવા. જે આપણે તમને કીધું કે જે લારી પરનું જ જોરદાર મજા આવે એવું આપણે ઢોસા કે શું છે આપણે ઇડલી સંભાર ને મેંદુવડા આપણે તો પૌવા ખાવાના છે. એરા જયેશભાઈમાં રેડી થાય. યસ ચાલ જલ્દી. પછી જયેશભાઈ ડાયરેક્ટ નીકળી જવાના છે એની ઓફિસ માટે ને આપણે ઘરે આવશું બે કામ પતાવીને. હવે ઋષિભાઈ બી આવી ગયા છે, બેંકનું કામ પતી ગયું છે, પૈસા ભરી આવ્યા છે. હવે એબુ કેને ખાલી કરશે. પૈસા ભરાયા નથી, કશે બીજો બી નહીં મળતું નથી પૈસા ભરવાનું મશીન. તો હોય તો કોમેન્ટ કરો, એવું નહીં કહેતો ત્યાં લગીન માટે ભરાઈ જાય. હોય તો કોમેન્ટ કરી દેજો. ચાલો તો પહેલાં આપણે ગાડી કાઢીએ અને નીકળીએ. સ્પેશિયલી એક જ જગ્યાના ઋષિભાઈને ભાવે છે મેંદુવડા ને ઇડલી સંભાર. હું તમને બતાવું એ કઈ જગ્યા છે તે. ત્યાંથી બટાકા પૌવા બી તમે ખાધા હોય ને મજા પડી જાય. જયેશભાઈ આપણે શું ખાવા જવાના તો કહી દઉં. મેંદુવડા ને આ ભાઈના ઇડલી સંભાર ને આપણા બટાકા પૌવા. આટલીમાં સસ્તો બી છે, હજુ માંગ્યા કરે. પેટ તો ભરે આટલામાં. હે અને આપી જાય. હે તો ભાઈ તને ખવડાવવા મને પીવા થોડી વેલકમ શોપની અંદર મસ્ત 4 જણાએ ખાધું. તેમાં 3 મેંદુવડા, એટલે 3 મેંદુવડાની પ્લેટ, પછી 1 સમોસાની પ્લેટ, 2 ઢોસા. આ બધું તેને ખાલી 280 રૂપિયામાં પડ્યું. વિચારો સવારનો નાસ્તો. ને આ નાસ્તો કેટલા વાગે પાછા વેલકમવાળા કાકો તો કેટલા વાગે લગભગ સવારે 5 વાગ્યાથી ચાલુ કરી દે છે. જ્યાં લોકો હોટેલ હોય ને ત્યારે ભાઈ ચાલુ કરી દે. ને બીજી એની દુકાન છે આપણી સાઈનાથ આલુપુરીવાળું જોયું તમે લગભગ એલપી સવારની પાસે અશોક મેડિકલ છે એની બહાર છે વેલકમ નામથી. ત્યાં 7 વાગે ચાલુ થાય છે. તો જેને બી ટેસ્ટ કરવો હોય ને એક વખત પહોંચી જજો, મજા આવી જાય બાકી ખાવાની. અમે સ્પેશિયલી જંગીપુરાથી ખાવા આવ્યા છો. 1 જણ, આ 2 જણ, આ પાછો હું અમરોલીથી ઉત્તરાયણથી ખાવા આવ્યો. આ ભાઈ તો ફાઇનલી આ ઋષિભાઈ ગયા છે પૈસા નાખવાનું. આ બીજી બીઓબીમાં આવ્યા છે. પહેલાંમાં તો મશીન ચાલતું નહીં હતું. હા કેવું છે કે ભાઈ આજે પાછો શનિવાર છે એટલે બધી બેંક બંધ હોય એટલે બેંકમાં તો પૈસા લખાય નહીં એટલે પેલા મશીનથી રાખવા પડે, ડિપોઝિટ કરવાના છે ત્યાં. હવે એક શાખા પર ગઈને આવ્યા ત્યાં તો મશીન ચાલતું નહીં હતું. હવે બીજી શાખા પર આવ્યા છે. ઋષિભાઈ ગયા છે અંદર. જો નખાઈ જાય તો સારું, નહીં તો પછી કેશ લઈને જવું પડે. પણ કેશ કેવું છે થોડુંક અઘરું કે ભાઈ પાણીમાં બોરાઈ જાય, ચોરાઈ જાય એને મૂકવાનું ટેન્શન. એની કરતાં ઓનલાઈન હોય તો સારું, ટેન્શન નહીં. જો કે ઓનલાઈન તો એક ડેન્જર જ છે પણ ચલાવવું પડે. હવે જોઈએ જ હવે એનું લખાઈ જાય તો ઠીક, કારણ કે 5-10 મિનિટ થઈ ગઈ છે એટલે બહાર નથી આવ્યો એટલે લગભગ લખાઈ જતા હોય મને એવું લાગે છે. બસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા. મસ્ત મજાનું આપણે જમી લીધું છે. હવે મુખવાસની તૈયારી ચાલશે. બાજુમાં મુખવાસ નથી, અહીંયા ખાવા આવે જે આ બધી મુખવાસની અમારા દત્તુબેન લઈને આવેલા છે. એ એક વારના તો એમકેમાં ભાડાના કપડાં આપી આવ્યા, હજુ બીજી વારના જો થઈ ગયેલા છે ને. આ બીજી બધી જગ્યાના છે, અલગ અલગ જગ્યાના. 1 2 3 4 5 ને આ બધું વિજયનું તો બધું બાકી. જો આ ખાધરા બધા. હવે આ બધાને સોડો પાડવો પડે જલ્દી. દત્તુબેન હાય. હમણાં પર કેમ ચડી ગયા તમે? આપણું બેગ પેક કરવાના હતા. ઉપર જ જવાનું. આ બેગની અંદર ને આ બેગની અંદર થઈને 3 જણના કપડાં મૂકવાના છે. 2 જણ અમારા
3 જણના મૂકવાના છે. હા હાય હેટલબેન, અમને તૈયારી કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. મનલે આપચા આભારી आहे. વર્લ્ડનો સૌથી કા દુર્લભ કાચબો, કાચનો કાચબો, બોલ વિચારો, કાચનો. તમે જોઈ લો કોઈ દિવસ? જો આ છે ને, ચલાણો નહીં મમ્મી, તું કે નહીં આ કાચબાને હેના હાર મૂકવામાં આવે? કોઈ દિવસ આપણા પરથી એ જાય હું યાદ નહીં તો હું હવે નહીં જાય. એટલે બધું ખબર હોય પણ આજે અટવાઈ ગયેલી છે, બિચારી શરદી થઈ ગયેલી છે ને એટલે બધું કામમાં ને કામમાં અટવાઈ ગયેલી છે. જે દિવસે ખબર પડે ને તે દિવસે તમને કહેવા, આપણા ઘરે છે ને આને પાણીની અંદર મૂકે છે, ઘરની અંદર ને પૂજા કરે છે. અને સંસ્કૃતમાં હું કહે તું? સંસ્કૃતમાં વૃષભ લગભગ વૃષભ એટલે કાચબો. 2010ની સાલની ગેમ અમારી. વાહ, આ ગેમ છે અમારી, જોઈ લો. પહેરવાનો છે આ કેસેટ આવતી ના, એ નહીં પહેરવાનો ના, વાઘ એ છે ફીટ પડે છે એ આપણી આ ગેમ. બસ આને આપણા ઠોકથી પછી રબરથી આપણે સાફ કરી દેવાની, ને પછી આને આની અંદર ફિટ કરી દેવાની. બસ પછી આનાથી હવે કેટલા લાવે? 1 2 પછી આ ગન બી રમવાની, બહુ મજા આવે ખરેખર. ચેકિંગ ચાલુ. हल्कू रे, क्या किया रे? ये हल्कू, ये तूने कौन सा जैकेट पहना रे? मेरी माँ रे, ये मेरा दिल है रे, ये मेरी माँ को बचाऊंगा रे. ये तू कैसे बचाएगा रे? तेरा हाथ तो जोड़ता नहीं है रे. हल्कू रे. वाही ने गाड़ी दे दिया तू. ચાલે છે ખોંડો. હા ભાઈ, લોધરાઈ ગયા છે મસ્ત શાંતિથી. ડિંગ 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 ડિંગ. કોઈને જેકેટ નહીં આવ્યો, તને જ આવ્યું ખાલી. બસ આ પેલી શું કહેવાય, પેલી સાપુતારા પર પેલી ચાની લારી પર વેચતા ને તેના જેવી લાગે. સાચું કે ડબલ ટામેટા ફ્રાય બનાવો. આબુ પર ગોળા લઈને ચાલવા વાળી ને એવું જ લાગે. ગરમ મેગી. સાચું મસ્ત. અરે સાચું કેમ વાગે હવે? સાચું માસી ડબલ ટામેટા. માસી ડબલ માસી ગોળાના કેટલા? વાગે ટામેટા ફ્રાય લાગે ને પપ્પા. બે ગોળા ચલાવ ભાઈ. આવી ગયું તું, એ ચાલી જાય તને. ચાલ મૂક્યા ને બધું જ મારે કોણ તમે બે શું કરવાના? શું કરવાના? इसको रेनकोट बोलते हैं, जैकेट नहीं बोलते. પિંક હું કહેવાય તે છે હવે. હજુ આવીને તો ખાલી 2 જ દિવસ થયા છે ને એની હાહુ એનો છે ને બધું આપવા લાગી ગયું, બધું ફરવા જાય એના હારું. અમે આ પહેર્યું ને તો ગોળા ચલાવવા વાળી ને એવું જ લાગે અમે. એટલે ઓ ખુલ્લું છે મમ્મી. ફિટિંગ થતું હોય જોડી જાદુ દિલ ના લિયા ડટો એના જેવું લાગે. દિલ ના લિયા તો બોલો ના ક્યા કિયા. લે બેટા मेरी अगर प्यार ना किया तो क्या किया. આ બીજા દિન ટ્રાય કરવાના. પૂરી છુપાડવામાં નથી મળતી. ચાલી હું મૂકે છે આમાં મૂકી અને ચડની ચડની આવી પર કિસલા ચોરની એક જગ્યાએ તો આજે આને આપણે ટ્રાય કરવાનું છે. ફેન્ટા આ કઈ ગ્રેપ્સ વાળી છે. આપણે બધી કેસરી કલર વાળી જ પીધેલી છે. હવે આને ટ્રાય કરીએ. આને પહેલા થોડીક વખત ઠંડી કરવા મૂકી દઈએ મસ્ત મજાને. આ અમારા વાવાઝોડા બેન લાવેલા હતા, તો આજે આ એક પ્રોડક્ટને આપણે ઠંડી કરીએ ને પછી જોઈએ કે ભાઈ આનો ટેસ્ટ કઈ રીતનો છે, પછી રંગ કઈ રીતનો છે, શું છે એની અંદર ને કઈ અલગ લાગે છે આપણી કેસરી ફેન્ટા કરતાં અલગ જોઈએ. તો આને પહેલાં ફ્રીજમાં મૂકી આવીએ મસ્ત મજાની ચિલ્ડ ઠંડી કરી દઈએ આપણે આને. પાણી પી લે. આપણે અંબાજી ને આબુ ખાલી 2 નાઇટ રોકાવા જવાના છે. તેના સારું કપડાં જો તમે, ખાલી કપડાં મારા એકલાના કપડાં જો. આ મારા એકલાના કપડાં છે ને. હજુ ઋષિભાઈના કપડાં તો બાકી જ છે. બસ જો એના કલર જો. પેક બની ગયો છે. પેક એક બની ગયો ને મસ્ત દારૂ જેવું લાગે છે જો. છે ને આલ્કોહોલ ડ્રિંક જેવું લાગે છે. પાવર છે. આવાનો ટેસ્ટ કરીએ. ગ્રેપ્સ જેવું લાગે છે કે નહીં જોઈએ. ચા પી છે ચા. ગ્રેપ્સનો ટેસ્ટ આવે છે. ફેન્ટા લાગે છે. ફેન્ટા બિલકુલ નથી. ફેન્ટા કરતા આખો ટેસ્ટ ડિફરન્ટ છે. પપ્પા લોકોએ આપણને કેસરી કલરની ફેન્ટા પીને મોટા કર્યા. આ પપ્પાને આપણે આ પી જઈને મોટા કરીએ પપ્પાને. હજુ કેટલા મોટા 60 વર્ષ. આનો ટેસ્ટ કેવો છે કે આપણી જે નોર્મલી ફેન્ટા પીતા ને એના કરતાં આખો ડિફરન્ટ ટેસ્ટ છે. કેવું પાવર તો એ રીતનો જ છે, પણ હજુ આને ઠંડુ નહીં કરેલો એટલે વધારે પાવર નહીં હતો. આની હાથે ગ્રેપ્સના ટેસ્ટની હાથે પેલી બબલ ગમ આપણે જે ચિંગમ ખાય ને એ ચિંગમ જેવો થોડો ઘણો ટેસ્ટ લાગે છે.
બાકી ટ્રાય કરવું હોય તો એક વખત ટ્રાય થાય. લગ્નમાં વેચવું હોય તો થોડીક મોંઘી પડે, આપણે અહીંયા મળતી નથી બહુ એટલી બધી જલ્દી. આપણે અહીંયા કેસરી પીવાવાળા માણસ, પણ આનો ટેસ્ટ આખો ડિફરન્ટ ટેસ્ટ છે, કારણ કે એની પર પ્રાઇસ તો લખી નથી ને લખી હોય તો દેખાતું નથી, કારણ કે બધું ચાઇનીઝ ભાષામાં લખ્યું છે, બધી ઇમ્પોર્ટેડ વસ્તુ કહેવાય એટલે આપણે અહીંયા આપણે આ ભાષામાં આવડતું નથી. હવે એને ટ્રાન્સલેટ કરવું પડશે ને પછી જોવું પડશે કે ભાઈ એની પ્રાઇસ શું છે. ફાઇનલી 4 વાગી ગયા છે, આંખ ખુલી ગઈ છે અને આબુ જવાની તૈયારીમાં એકદમ ઉત્સાહમાં છે ને આવી ગયા છે આપણે ઝુડિયોની અંદર કપડાં લેવા માટે. જલ્દી ટ્રેક લઈએ અને એક એ લેવાનું છે જેકેટ લઈએ મસ્ત મજાનું. ઉપર છે મારે તો, તારે નીચે ઊભા રહેવાનું છે નહીં, તારે સીધા ઉપર જવાનું. ચાલો પહેલાં ઉપર જઈએ મસ્ત. આ બાજુ એ બાજુ નહીં, આ બાજુ તારી ચાલ એમ. આટલું બધું લઈને આખી બેગ નવી ભરીને લઈને આવી છે, તે છતાં એને બધું નવા જ હજુ કપડાં જોઈએ. બોલો એક કપડાનું હજુ એક ટેગ બી એને કાઢ્યો નથી, તે છતાં બી એને બધું હજુ નવું જ લેવું છે. બોલો મારા ભાઈનું ને મારું જ આવશે, તારું હમણાં કઈ જ આવશે નહીં. યસ, આપણી તૈયારી કેવી ચાલે બાબુ? દુલાભાઈ ચલો સુરત થી આબુ. ચલો આપણે આવી ગયા છે મસ્ત મજાના. બેગ મૂકો હારું બીજા માણસ આવે છે. ચાલો રેડી ગાઈસ, રેડી. હવે આપણે સીધા અહીંયાથી જવાનું છે એબુ. હા ભાઈ તો હજુ બી ફોન પર જ છે. ભાઈ કઈ આઈટમ મારે વાત કરી રાખ, ખબર નહીં કઈ નહીં. આપણે નારિયેળ બી લઈ લીધા છે, મસ્ત નારિયેળ મૂકીને હવે આપણી અર્બેનિયાનું લોકાર્પણ કરીએ. અહીંયાથી સીધા આબુ પહોંચીએ મસ્ત વ્યવસ્થિત રીતે, એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અંદર તૈયારી ચાલુ થઈ ગઈ, ટોટલ 15 જણ છે. આપણા ખ્યાતિકભાઈ આજ પરબ આવી ગયો. આપણા સ્પોટ ભાઈ છે, સ્પોટ ભાઈ બધું લઈ આવ્યા કરે. જો આપણી ગાડી હું તમને બતાવી દઉં, મસ્ત મજાની આ ગાડી છે આપણી, જોઈ લો. અંદર બી ચોખ્ખાઈને બધું જોરદાર લાગે છે. હારી મર્સિડીસની છે આ ગાડી નંબર છે, બરાબર. જેને બી મળવું હોય આપણને તો સીધા એબુમાં આવી જજો. આપણે રોકાવાના છે 25મી નાઇટ અને 26મી નાઇટ. ને જેને બી આબુમાં મળવું હોય એ નક્કી લેખ પર આવીને મેસેજ કરજો ઇન્સ્ટા પર, સીધા આપણે ડાયરેક્ટ ત્યાં મળી લેશું. મમ્મી પપ્પાને બાય બાય કરીએ ને નીકળીએ સીધા એબુ. મૂકી દઈએ નારિયેળ આપણી ગાડીની નીચે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ બળેવ બંધુ બળેવ રાજા સપ્ત ઋષિના શિવાડ. ચાલો બધાને બાંધી દેજો વ્યવસ્થિત. ભાઈ ચાલો બધા વારાપટ્ટી વાળા અંદર બેસી જાઓ. ચાલો મર્સિડીઝ માં ચાલ્યા. પાણી સુરત નું ને માલ આબુ નો. પાર્વતી પતે હર હર મહાદેવ. ચલો ગાઈસ, ચલો વાળાપટ્ટી નીકળજો. ચલો આવશે બધા આવશે. ચલો જલ્દી ઘૂસી જાય જલ્દી. ચલો વચ્ચે આવ્યો ભમરો આવ્યો તો. ભાઈ તારી બૈરી તો કોણ છે? તૂટેલી છે. કોણ છે એને? હવે જા તૂટાવ. એનું મચ્છર છલ્લે ચડે. ના હું સમય બેહી તમે જલ્દી બહાર નીકળો. મારે ફટાફટ. આબુ જતા રસ્તામાં પહેલો આપણો સ્ટોપ આવી ગયો છે જગદીશ પર. આપણા 15 જણ જગદીશ પર ઉતરી ગયા છે. વાગી ગયા છે 10 અને 10 વાગે આપણે જગદીશ પર પહેલો સ્ટે લઈ લીધો છે. સર 10:15 પર પહેલો સ્ટે લઈ લીધો જગદીશ પર. હવે અહીંયા થોડુંક કરી આવીએ પછી સીધા નીકળીએ. હવે બીજો સ્ટોપ કઈ જગ્યાએ છે? બીજો સ્ટોપ હિંમતનગર. બસ હવે અહીંયા જે કરવું હોય તો બધું કરી લેશું પછી સીધા હિંમતનગર.
તો મારી બેને કેમ કેમ સહન કર્યું? બધું ચોરાઈ ગયું. 2 મિનિટમાં ચોરાઈ ગયું. કોની એન્ગેજમેન્ટ છે ખબર નથી. જો બધા હારલું છે ને. જો આપણે સ્પૂન જોવો ખાલી છે ને. ફાફડા હે ચટણી ભીંડાના રવૈયા ને રોટલી. કાકા ખાલી છે. હા? ખાલી છે. ચલો ચટણી લે આવે. ગોટા એવા જમાઈના ગોટા. તો આ છે આપણું હિંમતનગર સોરી મેલ. ચાલો આપણે આવી ગયા છે હિંમતનગર. હવે હિંમતનગરમાં આપણે એક પિચકારી મારી આવીએ અને થોડોક નાસ્તા પાણી કરવાનું છે. નાસ્તા પાણી કરીને સીધા નીકળીએ અંબાજી માતાના દર્શન કરવા. આ નાટ બહાર છે આપું રહ્યો બધા કટા અલગ બેઠો છે. નાસ્તો કરીએ તા. ચાલો કોફો યસ કોફો. ચાલો તો આપણે ફાઇનલી અંબાજી પહોંચી ગયા છે. સવારે 5 વાગે ફાઇનલી પહોંચી ગયા આપણે મંદિરે. પણ મંદિરના દ્વાર હમણાં બંધ છે. જોઈ લો મંદિરના દ્વાર બંધ છે એટલે આપણે થોડી વખત ફ્રેશ થઈ આવીએ મસ્ત મજાનું. જેવા દ્વાર ખુલે તેવા આપણે અંદર અને પછી બેન ત્યાં ઉપર છે સીધી આબુ પર. અંબાજી મંદિરની આગળ ભૂવો પડ્યો મોટો. તો ફાઇનલી 1 કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી નંબર લાગી ગયો છે. જો બધાના મોઢામાં ખુશી જોઉં તમે. જો ઉત્સાહ. મારી અંબે જય અંબે. જય અંબે. તો ફાઇનલી 8:30 વાગે આપણા દર્શન થઈ ગયા. લાઈનમાં લગભગ આપણે 1 કલાક જેવો લાઈનમાં ઉભા રહ્યા પણ આરતીનો લાવો મસ્ત મળી ગયો એટલે દર્શન આપણા સક્સેસફુલી થઈ ગયા. હવે ચંપલ ને બધું લઈ લીધું છે લોકરમાં જે મુકાયેલું તેમાંથી આપણા શૂઝ પછી ફોન બધી વસ્તુ આપણે લઈ લીધી છે. હવે બધા વારાફરતી બધા ભેગા થાય છે. જેમ ભેગા થાય તેમ આપણે અરબિંદને બોલાવીએ. કાકા દૂર ઉભેલા છે આવે એટલે સીધા ગબ્બર જવાના લગભગ ગબ્બર ગઈએ અને ગબ્બરથી સીધા એબુ. નીચેના જે પથ્થર છે ડાઈજા લોકોના તાપમાં રહે છે આપણને ઠંડીમાં ડાઈજા છે. એટલું ઠંડક છે અહીંયા. અને હમણાં તો લગભગ આબુ પર તો ધુમાડા નીકળે એવી હાલત છે એવું કહે છે. આપણા ફોઈ ત્યાં જ છે હમણાં તેમને વાત કરી તો ખ્યાલ આવ્યો કે ભાઈ ત્યાં ફૂલ ઠંડી છે. તો હવે અહીંયા તો પથ્થર બરાબર ઠંડા. આપણા પગ તો સૂન મારી ગયા. પેલું લોહી એકદમ બરફ જેવું થઈ ગયું ને એવું. પણ દર્શન મસ્ત થઈ ગયા. અને જ્યારે બી જેવા દર્શન થયા ને માતાજીના તેવા મસ્ત ગરમાટો આવી ગયો. માર્કેટમાં આવી ગયા છે. બધાએ ખરીદી કરવાની છે. કોઈ ધૂપ લેવાની છે, કોઈ અગરબત્તી લેવાની છે. આપણે ગુગળ લેવાનું છે. અગ્રવાલ મઠ ડેપો ભાઈ આનું મસ્ત આવે. ચાલો ભાઈ આપણા શું કે ભોમિયા છે અહીંયાના નાગરિક છે, રહેવાસી છે. ચાલો આ આપણું ગુગળ છે. ફાઇનલી બધા ઠેલા ભરાઈ ગયા છે. આ બીજો એક થેલો, આ એક થેલો. હજુ પેલા ભાઈ તો હજુ અંદર પેમેન્ટ કરે છે. આ માર્કેટ એવું છે ને કે અહીંયાથી બધાને ભેંસની જેમ હંકારવા પડે. બધા જામ થઈ જાય. તો કોઈ પેલા બટાકા પૌવા પાયા ઊભું રહી જાય, કોઈ પેલી કઈ બીજી વસ્તુ લેવા ઊભું રહી જાય. આખું અમારું જોડું ખવાય છે. બધાને પાછળ સોટી લઈને બધાને રાખવું પડે. આજે એક બેન અંદર આવી ગયા. બધા ધીરે ધીરે ચાય બોલે ચાય. હવે આપણે કઈ જગ્યાએ જવાનું? ગબ્બર. ચલો હવે પહેલા અરબેનિયાને હોધી આપણે પેલા રાજુભાઈને કોલ કરજો. હેલો રાજુભાઈ સ્પીકિંગ. બસ હવે પહેલા આપણે ગબ્બર નીકળીએ. ટાઈમ થઈ ગયો છે ને બધા ઉતાવળમાં છે બધા હવે. કારણ કે વહેલાથી વહેલા આપણે આબુ પહોંચવાનું છે. બધાને હવે ઈચ્છા થઈ ગઈ કે જલ્દીથી જલ્દી આબુ પહોંચે કારણ કે બધાને ભૂખ લાગી છે. આપણા માતાજીના બહારથી દર્શન તમને બતાવી દઉં છેલ્લી વારના. પછી નીકળીએ ગબ્બર પર ને ગબ્બરથી સીધા આબુ. માતાજીના દર્શન કરી લેજો બધા.
એ હલકું રે ચલો રે चलो नाश्ता चलो रे चलो सीधे सीधे आते रहना थोड़ा मुड़ जाना ये साइड चलो चलो चल जो આટલું ચલાય કે ભાઈ હાફી જાઓ તો ઉડન ખટોલા નીચે બોલાવીએ ચલો 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 ધીરે ધીરે આવતા રહેજો ચાલો હવે ધીરે ધીરે ચડી ગયે બહુ વધારે કંઈ ચડવાનું છે નહીં રોપવેનો વ્યૂ તમને આપું કે ભાઈ કઈ રીતનો વ્યૂ આવે છે દર્શન કરવાનો આપણે તો આ લગભગ ત્રીજી ચોથી વાર આવ્યા પણ રોપવેમાં બીજી વખત જ આવ્યા છે ચાલો બધી વસ્તુ લઈ જાવ એટલે વાંધો નથી આપણા 3 સભ્ય આગળ છે ટિકિટ લઈ છે અને આપણે પાછળ છે તો આ લોકો આગળ શું કરે આ જગ્યા એવી છે ને કે ત્યાં તમે ફોન એલાઉડ છે એટલે વાંધો નથી તમને ઉપરથી વ્યૂ આપીશ કે કઈ રીતનું છે શું છે અહીંયા 15 જણનો હાથે ફોટો પડશે चलो जाओ देજો धीरे धीरे 3 4 5 6 7 8 9 10 11 12 14 આપણે પોતે 15 ચાલો એકી ડીકે અંદર આપણી જે કે સુપર સિમેન્ટ આવી ગઈ છે જો ફાઇનલી આપણે ઉડાન ખટોલામાં બેસી જવાના ચલો 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 જલ્દી 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 ચલો યસ બરાબર બંધ કરી અંબે માતા કી જય ઓ વાવ મમ્મી मेरी गांड फट रही है जाना ही तो है डरने का नहीं गोली बेटा डरने का नहीं મસ્ત વાતાવરણ છે ભાઈ આપણી પાછળ દેખાય છે માતાજી દેખાય છે ભાઈ તમને વ્યૂ બહુ જોરદાર છે ઠંડી ભાઈ એટલી છે ફાટે છે તમારા બાબા જોવાની ફાટે છે મારા જીલાઈ ભાઈ ફાટે છે દાંત કકડાય યસ વ્યૂ જો તમે ખાલી વ્યૂ વાવ ફાઇનલી આવી ગયા છીએ આપણે ઉતરવાની તૈયારીમાં ચાલો ચલો પહોંચી ગયા છીએ સેફલી ચાલો સેફલી આવી ગયા છે મસ્ત મજાના દર્શન કરી લઈએ ઉડન ખટોલામાં થોડીક સફર કરીને આપણે આવી ગયા છે હવે પાછા થોડાક દાદરિયા છે એ ચડી લઈએ અને પછી દર્શન કરી લઈએ ચલો અંબે માતા કી જય ફાઇનલી શિખર પર આવી ગયા છે વ્યૂ જોઈ લો ખાલી પાછળ 8:30 વાગે તો હજુ અંબાજી માતાના દર્શન કરવા હવે 9:30 વાગે આપણે આવી ગયા ઉડન ખટોલામાં બેસીને સીધા ગબ્બર પર બીજી માના દર્શન કરવા માટે જો તમને વ્યૂ આપું મસ્ત મજાના દર્શન થઈ ગયા છે હવે થોડીક વખત બધા ભગવાનનું નામ લેવા જપ કરવા વાળા થોડીક વખત બેઠા છે ભીડ છે પણ એટલી બધી બી ભીડ નથી એટલે થોડીક વખત મનમાં થોડાક જપ કરી લઈએ અને ભગવાનનું નામ આપણી માનું નામ લઈ લઈએ પછી સીધા ઉડન ખટોલામાં બેસીને પાછા નીચે જઈએ અંબે માતા કી જય ફાઇનલી અંબા માતાના દર્શન કરી દીધા છે ગબ્બર પર ના ચાઈલા નીચે વ્યૂ જોઈ લો પાછા એકવાર લાસ્ટ ટાઈમ વ્યૂ જોઈ લો આપણો જય અંબે બોલ મારી અંબે ગબ્બર પર જેને રોપવેમાં જવું હોય ને તેનો આ બાજુનો રોડ છે અને જેને બી ચાલતા જવું હોય ને તેનો આ રૂટ છે જો સામે આ રૂટ ચાલવાની શક્તિ હતી નહીં એટલે આપણે ડાયરેક્ટ સીધા રોપવેમાં ગયા પણ ચાલવા વાળુનો આ રૂટ છે લગભગ 100માંથી 70% રોપવેમાં જાય છે ગબ્બર પરથી નીકળતા હલકો નાસ્તો કરવો પડે એવો હતો હજુ પબ્લિક ટોટલી ભેગું નથી થયું હવે આ બાજુ કેટલા જણ 1 2 3 4 મારી એટલે 4 જણ અમે ઊભા રહી ગયા છે ભેલ ખાવા સારું કારણ કે હજુ આબુ પર જતા અને જ્યાં આપણો રૂમ રાખ્યો છે વિલા જેવું તો ત્યાં જતા હજુ કલાક થશે પણ ત્યાં જમવાનું તો આપણે કહી દીધું છે ખીચડી પછી કાંદા બટાકાનું રસાવાળું શાક પાપડ અને કચુંબર અને ભાખરી આટલી વસ્તુ કહી દીધી છે હવે અહીંયાથી જતા કલાક થયો છે એટલે થોડીક ભૂખ લાગેલી છે અમે 4 જણ સાનામાના ખાઈ નાખીએ ભેલ આપણી
ફાઇનલી આપણે આપણા વિલા પર આવી ગયા છે મસ્ત મજાના. તમને ઉપરથી વ્યૂ આપી દઉં છું. સ્વિમિંગ પુલ નથી, બાકી બીજી બધી વસ્તુ છે. મસ્ત મજાની પુલ વગરનો વિલા છે, પણ એકદમ એન્જોયમેન્ટ મળે ને એ રીતનું છે આખું વિલા. આહા, જે વ્યૂ જો આપણો પર્સનલ વિલા છે મસ્ત મજાનો. જેને બી બુકિંગ કરાવવું હોય એબુની અંદર છે. એબુની અંદર જેને બી બુકિંગ કરાવો આપણો કોન્ટેક્ટ કરજો. આપણે વગર કમિશને તમને બુક કરી આપવું. એનો વ્યૂ તમને બતાવી દઉં. જો એક ખૂણેથી ઉભા રહીને તમને વ્યૂ બતાવું. જોજો આ નીચે મસ્ત જે ચોમાસાનું બધું પાણી આવે ને બધું અહીંયા ભેગું થાય આ બાજુ. આ એનો સાઈડ વ્યૂ છે. આ બેંગ્લો છે. આ પાર્કિંગ છે, જોઈ લેજો. સ્પેશિયલી પર્વતમાળાઓની વચ્ચે છે આપણો વિલા. અહીંયા તમે આવ્યા હોય ને તો આરામથી લગભગ નહીં તો 20 જણ તો આરામથી રહી શકે એટલો મસ્ત વિલા છે. આપણી કાર્પેટ એરિયા છે, જોઈ લો. આ છે નીચે આખો વ્યૂ છે આવીને બેસવાનો. આ જો. તો આજની નાઇટ અને કાલની નાઇટ આપણે 2 નાઇટ અહીંયા કાઢવાની છે. વ્યૂ બી બહુ મસ્ત છે, વિલા બી બહુ મસ્ત છે. રૂમ તમને થોડીક વખત રૂમની ટૂર પણ હું આપી દઉં છું. હમણાં બધા ફ્રેશ થવા ગયા છે, તો જેમ જેમ બધા ફ્રી થાય પછી હું તમને આખી પ્રોપરલી રૂમની ટૂર આપું ને કઈ રીતનો માહોલ છે એ તમને બધા. બાકી ઉપર મેં તમને બતાવી દીધું છે. જગ્યા પર છે આ મસ્ત મજાનો હિંચકો છે. આ ઉપર ગેલેરી છે, જોઈ લો. ને પર્વતોની વચ્ચે છે, એકદમ શાંત માહોલ છે. તમે અહીંયા એકવાર આવો ને તો તમને અહીંયાથી જવાની જ ઈચ્છા નહીં થાય. એટલો સોલિડ વ્યૂ છે એનો. ને શાંતિ બી એટલી મસ્ત છે ને કે ઉંમરવાળું કોઈ વ્યક્તિ આવ્યું હોય ને કે જેને નેચર સાથે વધારે પ્રેમ હોય તો એ લોકો તો અહીંયાથી જશે જ નહીં. 100% લખીને આપ્યું. જો ઉપર મસ્ત મજાની બહુ મોટી બાલ્કની છે. જો 2 રૂમની સાથે બાલ્કની છે. આ એક પેસેજ છે, જોઈ લો. આ પેસેજ છે. પેસેજની અંદર 2 રૂમ છે. આ પહેલો રૂમ છે, જોઈ લો. મસ્ત મજાનો રાઉન્ડ શેપ વાળો બેડ છે આખો. આ મિરર છે, આ કબોર્ડ છે આખો. આ ઉપર બી સ્પેસ છે. આ વિન્ડો છે, આ એસી છે, આખી બાલ્કની છે, જોઈ લો. બાલ્કનીમાંથી વ્યૂ જોઉં. આ બાલ્કની વ્યૂ છે. આપણો બીજો રૂમ છે, જોઈ લો. બીજા રૂમમાં આપણો બેડ છે. આ પાછળ વિન્ડો છે, આ મિરર છે, આ કબોર્ડ છે. આ બી એક અહીંયા સિટિંગ એરિયા છે. પછી આ બી એક કબોર્ડ છે. આ મસ્ત મજાનું લક્ઝરિયસ બાથરૂમ છે, મસ્ત મજાનું. ઇનફ છે આટલું. 20 જણ આવ્યા હોય તો આરામથી ચાલી શકે એ રીતનું છે. તો આ એક બાલ્કની, આ એક બેડરૂમ, આ બીજો એક બેડરૂમ, જોઈ લો. આ કેરમ એરિયા મસ્ત રાતે ચીલ કરવા માટે. આ બીજો એક રૂમ, જો આ રૂમ. આ ત્રીજો રૂમ છે, બરાબર. ત્રીજા રૂમમાં બી જોઈ લો. આ બી એક રૂમ છે. અહીંયા પાછા ડબલ બેડ છે. ડબલ બેડ, ઉપર પણ બેડ, નીચે પણ બેડ. અહીંયા બી પર્સનલ બાથરૂમ. બધા રૂમમાં પર્સનલ બાથરૂમ છે. આ પર્સનલ એક બેડ છે. અહીંયા ગેલેરી પેલા રૂમ સાથે જોઈન્ટ થાય છે. ટૂંકમાં 4 રૂમ છે. 4 રૂમમાં 4 બાથરૂમ અલગ અલગ છે. 4 મિરર અલગ છે. પછી કબોર્ડ અલગ છે. 4 બેડ અલગ છે. જબરજસ્ત મજા આવવાની છે ટૂંકમાં. આની પ્રાઇસ કેટલી છે? પ્રાઇસ આપણે લાસ્ટમાં તમને જણાવશું. તો આખો બ્લોગ તમે જોતા રહેજો. ને વિલા જો પસંદ આવ્યો હોય ને તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. એમાં મસ્ત મજાની ખીચડી નીકળી ગઈ છે. આ જો ટેબલ લેજો. યસ, ખીચડી, મસાલાવાળી ખીચડી. યસ ગાઈઝ, 7 વાગી ગયા છે અને ધીરે ધીરે આપણી મહેફિલ જમવાની ચાલુ થઈ ગઈ છે. મસ્ત બોન ફાયર તૈયાર થઈ ગયું છે, જોઈ લેજો. એક પછી આવે છે. બાર્બેક્યુ વાળામાં જ ભાઈ એની માને હવન કરી નાખ્યો લોકો, જોઈ લેજો. ધીરે ધીરે એક ને પકડીને બહાર કાઢીએ. યસ, એક ભાઈ આવે છે. કારણ કે બધાનો ચહેરો હમણાં એમ એકદમ ખુશનુમા લાગે છે. એકદમ એમ ખુશ લાગે બધા. કારણ કે બધાએ ઊંઘ કાઢી લીધી ને. કારણ કે સુરતથી અંબાજી, અંબાજીથી ગબ્બર અને ગબ્બરથી પછી આબુ, તો સફરમાં પેલી થોડીક ઊંઘ નહીં આવે એમ ચાલુ ગાડીએ. તો હમણાં બધા મસ્ત મજાની ઊંઘ કાઢી લીધી છે. હવે ધીરે ધીરે બધા ભેગા થાય ને મહેફિલ જામે પછીનો વ્યૂ તમને બતાવે. એકદમ જબરજસ્ત ઠંડી છે. આ આપણી મસ્ત ખોબા રોટી છે. મસ્ત માસીએ ઘરે બનાવ્યું છે. ટોટલી ખાવાનું એકદમ ટોપ ક્લાસ છે. અહીંયાના જે માણસો છે ને એ પ્રેમથી ખોળા, દિલથી ખોળા છે એકદમ. ખોબા રોટીના ટુકડા કરી નાખ્યા છે. ગટ્ટા કઢીનું શાક છે ને એ આપણી દાળ છે મસ્ત મજાની. આ કાંદા, આ પાપડ ને આપણી ઓલ ટાઈમ ફેવરિટ લસણની ચટણી. મનભાઈ લાજવાબ ટેસ્ટ છે ની માને, લાજવાબ. ભાઈ કેમનું છે? જોઈલભાઈ ટેસ્ટ કેવો લાગ્યો? એકદમ જબરજસ્ત. જીલુભાઈ, જોરદાર. પાઠુભાઈ, એકદમ જબરજસ્ત. ગટ્ટા કઢી અને ખોબા રોટી કેવો લાગ્યો? ઋષિભાઈ આંખ બંધ કરીને ખવાય. આંખ બંધ કરીને ખવાય. આ ખોબો છે એની અંદર રોટી જોઈએ એટલે ખોબા રોટી. ચાલો ખ્યાતિકભાઈ કેવો ટેસ્ટ? અરે બરાબર ભાઈ. લાજો રાજુભાઈ ને પૂછાયું નથી. ઘટે જ નહીં કઈ. ઘટે જ નહીં. આજો આજો નીચે બેઠેલા છે. બાપુ ટેસ્ટ કેવો લાગ્યો? આપલા ટૂન
ચાલો અમેરિકામાં આવું મળે કે નહીં મળે ને તો ખાઈ જ રાખજો લસરાવજો હવે બેન કેટલું ખાય છે જોતા રહેજો જમાઈ તો ઉલ્લાઈ મૂક્યો તો આ આપણો આજનો ટોટલી વ્લોગ હતો મસ્ત બધા ખાઈ પીને આરામ કરવા પહોંચી ગયા છે પોતપોતાના રૂમમાં આપણે બી આપણી રૂમમાં આવી ગયા છે આપણી રૂમમાં 4 ગ્લાસ પડી ગયેલી છે આ એક ગ્લાસ આ બાજુ આ નીચે એક ગ્લાસ ને આ બાજુ એક ગ્લાસ હજી એક ગ્લાસ પડવાની બાકી છે બહાર ફૂલ ઠંડી ચાલુ થઈ ગઈ છે એકદમ તતરાવી લાગે એવી હવા થતા એવું થઈ જવાનું છે -7 ડિગ્રી તાપમાન છે હમણાં એવું કહે છે આ લોકો પણ ખબર નહીં હવે કેટલું છે પણ ઠંડી જબરજસ્ત છે ને ગીઝરમાં બી પાણી કેવું છે કે ભાઈ ગરમ તો આવે છે પણ ગરમ લાગતું નથી એવું છે હવે હવાની વાત હવારે હમણાં હવે કંઈ નાવું નથી સૂઈ જઈએ બાકી આજનો વ્લોગ જો તમને ગમ્યું હોય ટોટલી આપણી આખી યાત્રા તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજુ કાલનો દિવસ પણ આપણી સાથે છે અને પરમ દિવસનો દિવસ પણ છે તો ટોટલી એન્જોય કરવાનું છે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય